મારું નામ શેખ ઇનાયત છે। હું શેખ ઇનાયત વોર્ડ નંબર 13 થી આવું છું। ગઈકાલે અમને એક લિસ્ટ મળ્યું છે જે ફોર્મ નંબર 7 થી નામ કમી કરો બાબતનું છે। શેખ ઇનાયત। હવે આની પહેલા અમે જે ફોર્મ બિલોન આપ્યા બીઓલાને એણે અમને રિસીવિંગ કોપી આપી છે। ફોર્મ સબમિટ કરતા પહેલા અમે પૂછ્યું હતું કે ભાઈ કઈ વાંધાજનક હોય તો કહેજો। એણે ઓનલાઈન ચેક કરીને કહી દીધું કે તમારું ફોર્મ ઓકે છે ફેમિલીના બધા મેમ્બરનું। પછી ગઈકાલે જે લિસ્ટ આવ્યું એમાં મારા વાઈફ અને મારા સનનું નામ આવી ગયું છે કમી કરવામાં। હું સરકારી કર્મચારી હતો, રિટાયર્ડ છું। મારું તો નામ મને પીડીએફમાં મળ્યું નથી હજી, પણ પૂરી પીડીએફ આવશે તો જોઈશ કદાચ છે કે નહીં। તો આ બાબતમાં હવે શું કરું એ કરવા માટે આજે આપણા કોંગ્રેસ કાર્યકર્તા વડીલોની સાથે આવ્યા હતા। આ મામલે તમે તંત્રમાં રજૂઆત કરી કે ના, અમે નથી કરી હજી। ટોટલ તમારા કેટલા વિસ્તારના લોકો છે કે જેની સામે આ નામ કમી કરવાના? અત્યારે મને ટેલિફોનિકલી જાણ મળી છે 376 13 નંબરમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા છે। 13 નંબરના વોર્ડમાંથી 376 ની પીડીએફ મારા આગળ નથી, પણ મારા નંદા સાહેબ આગળથી લેવાની છે, પછી ખબર પડે। એક જ પાર્ટી, એક જ ઉમેદવાર અને જનતાએ ફરજિયાત આપ જાણો છો એમ એસઆરની પ્રક્રિયામાં આખા ગુજરાતમાં ઘણી બધી ધડબડાટી થઈ છે અને પદ્મ વિભૂષણ અને પદ્મશ્રીના નામો પણ જો સરકાર કાઢી શકતી હોય તો બહુ શોર્ટમાં, કારણ કે હું સમજુ છું 1-1.5 મિનિટથી વધારે તો મીડિયા મને દેખાડી નહીં શકે। એટલે મારા બે અગત્યના મુદ્દા કે સરકારી કર્મચારીઓ બીએલઓ એને સરકાર જ ખોટા પાડે છે। જે બીએલઓએ આ કામગીરી કરી છે, અમારે ત્યાં 2-3 વાર આવ્યા છે, જેને વેરીફાઈ કર્યું છે, હું એ બીએલઓને સલામ મારું છું। એમને પોતાની જિંદગી જોખમમાં મૂકીને કોઈને એટેક આવી ગયા, કોઈ નોકરી મૂકી દીધી, કોઈ આપઘાત કરી લીધા અને આટલું કર્યા પછી જે સારી કામગીરી કરી એને ભાજપના કાર્યકરો એક જ ઓફિસમાંથી બેસીને એક જ જાતના ફોર્મ ભરીને 7 નંબરના જે વાંધા લીધા છે એ એક જ રાજકીય પાર્ટીના કાર્યકરો, અને ઘણાના તો એડ્રેસ જ નથી મળતા। એમાં મોબાઈલ નંબર હોવો જોઈએ, એમાં ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, એમાં સાઇન કરેલી હોવી જોઈએ। મોબાઈલ નંબર રાજસ્થાનનો છે, વ્યક્તિ ક્યાંયનો નથી। આ બધું શા માટે કરવામાં આવે છે સમજાતું નથી। આ દેશના નાગરિકને નાગરિકત્વથી, એમને મતાધિકારથી શા માટે દૂર કરવામાં આવે છે? એ એક જ રાજકીય પાર્ટીનું જે ષડયંત્ર છે એની સામે કોંગ્રેસ પાર્ટી અહીંથી દિલ્હી સુધી લડાઈ લડી છે અને આવતા દિવસની અંદર પણ આવી લડાઈ લડશું। જામનગર જિલ્લામાં અને દ્વારકા જિલ્લામાં કેટલા આવા ફોર્મ સામે આવ્યા છે? દ્વારકા જિલ્લાની અંદર 28,000 લોકોના, ગઈકાલે હું દ્વારકા જિલ્લામાં પણ હતો, 28,000 લોકોના નામ કમી કર્યા છે। એક કોટા ગામ છે, એ કોટા ગામમાં ટોટલ 600 મતદાર છે, એમાં 308 સરપંચ સહિત ત્યાંનો મતદાર નથી, તો સરપંચ બની કેવી રીતે ગયો? સરકારે ફોર્મ કેવી રીતે સ્વીકાર્યા? આવી ઘણી બધી સમસ્યા છે। અને જામનગરની અંદર બે વિધાનસભામાં થઈને 30,000 બે જામનગરની બંને વિધાનસભામાં થઈ અને 30,000 મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે। આ જાણી જોઈને લોકોને મતદાનથી વંચિત રાખવા માટે ચોક્કસ બે કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આ ધંધો કરવામાં આવ્યો છે અને આમાં એક જ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ છે। આવતા દિવસની અંદર જ્યારે બીએલઓ, હવે તો બીએલઓ વેરીફાઈ કરશે, બીએલઓ શું કહેશે, પછી સરકારી યાદી કઈ રીતે બહાર પાડશે, પછી જે લોકોના નામ કમી રહી ગયા હશે અને જેને વાંધો લીધો હશે, જેને ખોટી ફરિયાદ કરી હશે, એના ઉપર એફઆઈઆર કરશું। જેને ખોટું આમાં જ્યાં ક્યાંય 7 નંબરના ફોર્મમાં જોગવાઈ છે કે ખોટી ફરિયાદ કરનાર ઉપર એફઆઈઆર થઈ શકે છે, એના ઉપર અમે વ્યક્તિગત એફઆઈઆર કરશું। જામનગરના કેટલા એવા છે કે જેને લઈને કોંગ્રેસ આપણે શું કરશે? જામનગરમાં મારી પછવાડે બેઠા છે એટલા બધા લોકો છે, આપ જોઈ શકો છો। બધા લોકોને પરિવાર દીઠ એક વ્યક્તિ હાજર છે, કારણ કે એક-એકના નામ લઉં તો અડધી-પોણી કલાક આપ સમજી શકો છો। આપની પછવાડે બેઠેલા છે એ બધા લોકો એક પરિવારમાંથી આવે છે, જેને બીએલઓ એ લખીને દીધું છે। અમુક તો સરકારી કર્મચારીઓ છે, આના નામ પણ રદ કરી નાખવામાં આવ્યું છે। સરકારી કર્મચારી આ દેશમાં રહેતો નથી, સરકારી કર્મચારી મતદાર નથી, તો પછી સરકારી કર્મચારી કેવી રીતે હોય?